નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી તો ગુજરાત રાજ્યમાં દિવાળીના વેકેશન દરમિયાન વાવાઝોડાને લઈને જે આગાહી હતી તે ટૂંક સમયમાં હવે સાચી પડતી જોવા મળી શકે, કારણ કે નવા નકશાઓ સામે આવ્યા છે જે જોતા એવું લાગી રહ્યું છે કે હવે આગાહી જે છે તે 99% સાચી પડવા જઈ રહી છે। અને માત્ર વરસાદના રાઉન્ડો નહીં પરંતુ છેલ્લે એક વાવાઝોડું પણ જોવા મળશે લાપાચમના સમયગાળા આસપાસ બંગાળની ખાડી નજીક। મિત્રો, વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે, જેના વિશે અમે તમને છેલ્લા 3 થી 4 દિવસથી માહિતી આપી રહ્યા છીએ। તેના વિશે આજે નવી આગાહી સામે આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી આપતા જણાવ્યું છે કે ગુજરાત ઉપર ચક્રવાતનો ખતરો જોવા મળી રહ્યો છે। અંબાલાલ પટેલે મિત્રો ઓક્ટોબર મહિનાના અંતમાં, એટલે કે આજે મહિનો ચાલી રહ્યો છે તેના અંતમાં લાપાચમનો સમયગાળા આસપાસ 25 થી 26 તારીખ આસપાસ બંગાળની ખાડીમાં એક ભારે ચક્રવાત સર્જાશે તેવી આગાહી કરી છે। અને ચક્રવાતની અસરને લઈને મિત્રો હવામાનમાં પલટો પણ આવશે અને 30 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં માવઠાઓ પણ પડવાની પૂરેપૂરી શક્યતા છે। અને દિવાળીના સમયગાળા આસપાસ, એટલે કે 20 તારીખ આસપાસ ગુજરાતમાં શિયાળાના ઠંડા પવનો ફૂંકાવાની પણ શરૂઆત થઈ જશે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો રાતોરાત ગુજરાતનું રાજકારણ ગરમાયું। અચાનક મોટા પલટાઓ રાજકારણની અંદર આવ્યા। મિત્રો, ગુજરાતના રાજકારણને લઈને છેલ્લા 2 દિવસથી માહિતી આવી રહી હતી। ભૂપેન્દ્ર પટેલ લગાતાર નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે બેઠક કરી રહ્યા હતા। ત્યાર પછી હવે મોટા સમાચાર સામે આવ્યા છે। એક સાથે મિત્રો બધા જે મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે। અચાનક મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને મોટી બેઠક બોલાવવામાં આવી અને અત્યારે હાલ સમાચાર આવી રહ્યા છે મુખ્યમંત્રી સાથે તમામ જે મંત્રીઓ છે તેમની બેઠક યોજવામાં આવી અને ગુજરાત રાજ્યના તમામ મંત્રીઓ 16 જેટલા મંત્રીઓ રાજીનામા આપી દીધા છે। હર્ષ સંઘવી સહિત તમામ મોટા જે મંત્રીઓ છે મંત્રીમંડળના બધા જ મંત્રીમંડળના મંત્રીઓને મિત્રો રાજીનામા લઈ લેવામાં આવ્યા છે। અને હવે દિવાળી પહેલા મોટી નવાજૂની વાતાવરણમાં અને હવામાનમાં સાથે જ રાજકારણમાં પણ થશે, કારણ કે અચાનક મિત્રો જે આ મંત્રીમંડળમાં રાજીનામા લેવામાં આવ્યા છે ત્યાર પછી હવે દિવાળી પહેલા સરકાર નવું મંત્રીમંડળ બનાવશે અને નવા ચહેરાઓ પણ લાવવામાં આવશે તેવી કેટલીક મિત્રો માહિતીઓ સામે આવી રહી છે। ત્યારે હવે જોવાનું રહ્યું મિત્રો, જૂના મંત્રીઓ કયા રહેશે, કયા મંત્રીઓને ઘર ભેગા કરવામાં આવશે અને કયા નવા મંત્રીઓને મોકો આપવામાં આવશે તે દિવાળી પહેલા ખબર પડશે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દિવાળી પહેલા મોટી ખુશખબર આવી રહી છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો મોટો ઘટાડો। જ્યાં જણાવીએ તો મિત્રો ધનતેરસ પહેલા મોંઘવારીનો સામનો કરી રહેલા જનતાને સરકારે નોંધપાત્ર રાહત આપી છે। સરકારે મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે। ત્યારે નવા જે મિત્રો આ ઇંધણના ભાવો છે તે આજથી જ લાગુ કરવામાં આવ્યા છે। ત્યારે વાત કરીએ તો મિત્રો સરકારી સૂચના મુજબ હવે પેટ્રોલના ભાવમાં 5.66 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને ડીઝલની અંદર 1.39 રૂપિયા સસ્તું ડીઝલ થયું છે। તો મિત્રો દિવાળી પહેલા ઇંધણના ભાવમાં ઘટાડો થયો છે। જનતા માટે આ વસ્તુ ભેટથી ઓછી નથી, કારણ કે અવારનવાર 1 થી અડધા પૈસાનો ઘટાડો કરવામાં આવે છે, પરંતુ અત્યારે સરકારે એક સાથે પેટ્રોલની અંદર 5.5 રૂપિયા અને ડીઝલની અંદર 1.5 રૂપિયાનો ઘટાડો કર્યો છે। તો દિવાળી પહેલા ગુજરાતીઓને મોટી રાહત મળી। ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દિવાળીને લઈને સરકાર અને તંત્ર એલર્ટ મોડમાં આવ્યું। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે દિવાળીના તહેવારને લઈને મિત્રો હવે જે છે તે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે। ત્યારે શહેરની અંદર અને રાજ્યની અંદર મિત્રો 108 જેવી ઇમરજન્સી સેવાઓ માટે પૂરેપૂરી તૈયારીઓ પૂરા જોશમાં ચાલી રહી છે કે જેથી દિવાળીના તહેવારો શાંતિપૂર્વક પતી જાય અને કોઈ પણ મોટી જાનહાનિ ના થાય। જી હા મિત્રો, તહેવારને ધ્યાનમાં રાખીને 108 ઇમરજન્સી સેવા તથા મિત્રો જે છે સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે। દિવાળી આવે એટલે મિત્રો 108 ઇમરજન્સી સેવા લોકોની મદદ કરવા માટે અડીખમ ઊભી રહે છે। જ્યારે કોઈ દુર્ઘટના બને તો તાત્કાલિક સેવા મળી જાય અને માત્ર 108 નહીં પરંતુ મિત્રો ફાયર બ્રિગેડની પણ ટીમ જે છે તેને સ્ટેન્ડ બાય ઉપર રાખવામાં આવશે કે જેનાથી દિવાળીને લઈને જો કોઈ એવી ઘટના બને તો ત્યાં મિત્રો તાત્કાલિક ઇમરજન્સી સેવાઓ પૂરી પાડવામાં આવે। તો મિત્રો ખાસ તહેવારો આવી રહ્યા છે તેને જોતા તંત્ર પણ એલર્ટ બન્યું। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો અંબાલાલની મોટી નવી આગામી દિવસોને લઈને ડરામણી આગાહી આવી છે। ત્યારે વાત કરીએ તો મિત્રો ગુજરાતની અંદર બાબા વેંગાની જેમ
હવે સચોટ આગાહી આપનારા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવનારા વર્ષ 2026 માટે કડાકેદાર આગાહી કરી છે. અવારનવાર તો અંબાલાલ પટેલ વરસાદની આગાહી કરતા હોય છે, પરંતુ અહીંયા બીજી આગાહી કરી છે. અંબાલાલે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પ્રદર્શન સારું રહ્યું છે, એટલે કે જે ગુજરાતના મુખ્યમંત્રી છે તેમણે સારા કામો કર્યા છે.